મારું નામ રોહિત છે અને હું 22 વર્ષનો છું અને અભ્યાસ કરું છું. હું જ્યાં રહું છું તે ઘર એક કાકા અને કાકીનું છે. તે બંને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહે છે, જ્યારે હું પહેલા માળે રહું છું અને આંટીની ઉંમર 38 વર્ષની છે અને કાકા 43 વર્ષના છે. તે બંને સંતાન નથી. આંટીનું ફિગર અદ્ભુત છે. મને પહેલા જ દિવસેથી મને આંટી સાથે હસી મજાક કરવાનું મન થયું. હું લાંબા સમયથી તેમના ઘરે ભાડેથી રહેતો હતો. મને હજી સુધી આંટીની વાત કરવાની તક મળતી નથી. પણ પછી એક દિવસ આંટી દોડતી દોડતી ઉપર આવીને જોરથી દરવાજો ખખડાવ્યો અને બૂમા પાડી, રોહિત, ઝડપથી દરવાજો ખોલ. મેં તરત જ દરવાજો ખોલ્યો અને જોયું કે આંટી પરસેવા પાડી રહી હતી અને તેમનો શ્વાસ ભારે હતો. તેમણે હાંફતા હાંફતા કહ્યું, જલ્દી નીચે આવ, તારા કાકાને ખબર નહીં શું થઈ ગયું છે. મને બંને નીચે દોડતા આગળ અને પાછળ. આંટી. મેં નીચે જઈને જોયું તો કાકા બેભાન પડેલા હતા. પછી મેં ઝડપથી ટેક્સી બોલાવી અને કાકાને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ડોક્ટરે તપાસ કરીને કહ્યું તેમને અટેક આવ્યું છે. તેમને 2 દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવા પડશે. પછી આંટીએ મને એટીએમ આપ્યું એટલે મેં પૈસા ઉપાડી લીધા અને અમે કાકાને ત્યાં દાખલ કરાવ્યા અને ત્યાં સુધીમાં સાંજના 6 વાગી ગયા હતા. મેં આંટીને કહ્યું કે હું ખાવા માટે કંઈક લાવું છું. પછી હું ત્યાંથી નીકળી ગયો. થોડા સમય પછી હું કાકા માટે અને આંટી માટે ખાવાનું લઈ આવ્યો. હવે ત્યારે રાતના 9 વાગ્યા હતા. તે પછી હું કાલે આવીશ એવું આંટીને કહીને જવા લાગ્યો. પછી કાકાએ કહ્યું, તારી કાકીને પણ સાથે લેતો જા, હવે અહીંયા તેનું કશું કામ નથી. આંટીએ ના પાડવા માંડી, પણ કાકાએ આંટીને મારી સાથે મોકલી દીધી. પછી અમે રિક્ષામાં બેસી અને અમે ઘરે જવા નીકળ્યા. અમે બંને રિક્ષામાં વાતો કરતા હતા. આંટી સાથે મેં પહેલી વાર આ રીતે વાતો કરી હતી. તેમણે પોતાના લવ મેરેજ વિશે પણ જણાવ્યું. આમ તો વાતો કરતા કરતા અમે ઘરે પહોંચ્યા. જ્યારે મેં ડ્રાઈવરને પૈસા આપવાનું શરૂ કર્યું ત્યારે આંટીએ મારો હાથ રોક્યો અને પોતે પૈસા આપવા લાગ્યા. જ્યારે આંટી પૈસા આપવા માટે કેબિનની બારી તરફ ઝૂક્યા ત્યારે મારો હાથ તેમની શરીરની સ્પેસ ગયો અને મારો શરીરમાં 440 વોટનો આંચકો લાગ્યો. આંટીએ હજી મારો હાથ છોડ્યો નહોતો. પૈસા ચૂકવ્યા પછી આંટીએ મને ઘરની ચાવી આપી અને દરવાજો ખોલવાનું કહ્યું. હું દરવાજો ખોલવા ગયો. દરવાજો ખોલતાની સાથે જ મારી કોણીમાં કંઈક નરમ અથડાયું. મેં પાછો જોયું તો આંટી ઊભા હતા. મારી કોણી તેના છાતી ઉપર વાગી. મેં આંટીને તરત જ સોરી કહ્યું. કાકીએ કહ્યું, કાંઈ વાંધો નહીં. પછી આંટીએ મને અંદર જવાનું કહ્યું. હું જઈને સોફા પર બેસી ગયો અને આંટી તેમના કપડાં બદલવા લાગ્યા. 5 મિનિટ પછી ત્યાં પાછો આવ્યો અને જોયું કે આંટીએ કાળી મેક્સી પહેરી હતી અને મણકો સ્પષ્ટ દેખાતો હતો. કાકી આવીને મારી બાજુમાં બેઠા એટલે નજીક આવતા મારું શરીર ધ્રુજવા લાગ્યું અને ઊંચું નીચું થવા લાગ્યું. પછી અમે અલગ મલકની વાતો કરવાનું શરૂ કર્યું અને કાકીએ પણ અમારી ગર્લફ્રેન્ડ વિશે પૂછવાનું શરૂ કર્યું. મેં કહ્યું, મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી એમ કહીને મેં ના પાડી, પણ કાકી મારી વાત માનતા ન હતા. બસ એ જ રીતે 11 વાગી ગયા અને અમે ઊંઘવા આવવા લાગી. મેં કાકીને કહ્યું કે મને ઊંઘ આવી રહી છે, હું સૂવા માટે જઈ રહ્યો છું. હું ઊભો થવા લાગ્યો ત્યારે આંટીએ મને રોક્યો અને કહ્યું કે એક પ્રશ્નનો જવાબ આપીને જા. શું તારે ખરેખર કોઈ ગર્લફ્રેન્ડ નથી? શું તું એકલો જ છે? મેં કહ્યું, હા કાકી, ખરેખર મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી. આંટી અચાનકે કહ્યું, તો પછી મને તમારી ગર્લફ્રેન્ડ બનાવી લ્યો. હું બનવા તૈયાર છું. મેં કહ્યું, કાકી તમે શું કહી રહ્યા છો? કાકીએ કહ્યું કે તે જે પણ સાંભળ્યું તે બરાબર સાંભળ્યું છે. મને તમારી ગર્લફ્રેન્ડ બનાવો. આ કહેતી વખતે આંટી મારા હાથને દબાવતા હતા. હું મનમાં ખુશ હતો કે આંટીએ પોતે સામેથી બધું કહ્યું. મેં કાકીને મારી તરફ ખેંચીને વહાલ કરવા લાગ્યો
આંટી પણ મને સાથે આપવા લાગ્યા. પછી મેં એક હાથ ઘૂઘરા પર રાખ્યો અને તેમને જોરથી વગાડવા લાગ્યો. 5 મિનિટ પછી અમે છૂટા પડ્યા. આંટી ખૂબ જ તરસ્યા દેખાતા હતા. તેણે કોઈ કે હવે રોકી શકી નથી. મને ઝડપથી બહાર કાઢ્યો. મેં કહ્યું, હા પણ થોડી રાહ જુઓ. કાકીએ પોતે જ થેલો ખોલી અને મારો ડાબો બહાર કાઢ્યો. તેણીએ તેમને બંને હાથમાં માલિશ કરવાનું શરૂ કર્યું. હું પણ ઘૂઘરા વગાડવા લાગ્યો. આંટી પાવો વગાડવા લાગ્યા હતા. હું ઘૂઘરા વગાડતી વખતે તેમની વાજા પેટી પર આંગાઈ લગાવી હતી. આ સંગીતનો નશો અમને સ્વાગતમાં લઈ જવાનું શરૂ કર્યું હતું. આંટીની આંખો નશામાં હોય એવું લાગતું હતું. મેં મારું મોહ દૂર કર્યું. કહ્યું, આંટી કૃપા કરીને તમે આ પાવો વગાડવાનું બંધ કરો. પણ આંટીએ પાવો વગાડવાનું ચાલુ રાખ્યું. અમે બંને વધુ ગરમ થઈ ગયા હતા. થોડી વાર પછી આંટીએ કહ્યું કે હવે તું કોઈ સરસ મજાનું ગીત ગાવાનું ચાલુ કર. મેં તેમને કહ્યું, તેમને કંઈ આવડતું નથી. જો તેમને આવડતું હોય તો શું મેં તને કીધું હોત? હવે મને સમજાયું કે આંટી કેટલી દુઃખી છે અને તે આનંદ માટે કેમ મરી રહી છે. અને પછી લોકો ડાયરા જામ્યો અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા. હો મિત્રો, તો મિત્રો આ વાર્તાની અંદર આવતા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. આ વાતો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. તેમને કોઈ પણ વ્યક્તિને ધર્મ સાથે લાગે વળગતું નથી. અને આ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, વિડીયોને લાઈક કરો. વિડીયો પૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.